મિત્રો, હમણાં લગભગ એક વીક 10 દિવસ જેવું થયું જે નોર્થ કેરોલિનાની અંદર એક મોટલના માલિકના ગોળી મારી. હવે આ વસ્તુ કે અમેરિકાની અંદર 60% જે આપણા જે ગનશાટ થતા હોય છે એમાં મોટે ભાગે 40% જ રોબરી થાય છે. 60%માં આપણા સ્વભાવના કારણે થતું હોય છે. કે આપણે કેવું છે, આપણા ઇન્ડિયનો સ્ટોરની અંદર નોકરી કરતા હોય એટલે સ્વભાવ, કંટ્રોલ, કસ્ટમરો ઉપર તમે મોજ મજા મસ્તીથી રહો, ક્રોધ નહીં કરવો, ગુસ્સે નહીં થવું. બીજી વસ્તુ, આપણી ભાષામાં કંઈ અપશબ્દો બોલવા નહીં. ભલે એ લોકોને ખબર નહીં પડતી, પણ એ લોકોને એટલી તો ખબર પડે છે કે આ કંઈક ખરાબ બોલી રહ્યો છે મારા વિશે. દાખલા તરીકે અમુક વાર કસ્ટમરે વસ્તુ લીધી, પછી એને બેગ લેવી હોય તો આપણા ઇન્ડિયનો અમુક વાર શું કરે કે ધીમા ધીમા અવાજે ગાળો બોલે કે અપશબ્દો બોલે. એટલે એને એટલી તો ખબર પડે કે આ મેં બેગ માગી એટલે આવું થયું, આ બધું બરાબર. એટલે આવું નહીં કરવું, પ્રેમથી હસતા રહેવું, પ્રેમથી સર્વિસ આપવી, રાજી રાખવા બધાને. તો તમારે આ બનવાની શક્યતા ઓછી રહેશે. કારણ કે આ વસ્તુ જે છે ને એ આપણે ગુસ્સે થઈએ છીએ ને કસ્ટમરો ઉપર. અમેરિકાની અંદર આપણા ઇન્ડિયનો પ્રેમથી બસ સર્વિસ રાજી ખુશીથી આપવી. બીજી વસ્તુ કે લગભગ 6-1 મહિના થયા ત્યારે એક હોમલેસે જે એક સ્ટુડન્ટને હથોડા મારી નાખ્યો હતો, બરાબર, માથામાં હથોડા માર્યા હતા. તો આવા સંજોગો ઓકે, અમારા સ્ટોરમાં આવું બનતું હોય, આવા હોમલેસ આવતા હોય છે. અને તમે એમાં એ હોમલેસ આવે તો એ હોમલેસને તમે ઇગ્નોર ના કરશો. હા, મારા સ્ટોરનો તો એક નિયમ છે, એમ્પ્લોઈઝને કહેલું છે કે મારા સ્ટોરમાંથી કોઈ ભૂખ્યો ના જવો જોઈએ. કે કોઈ ગરીબ વ્યક્તિ કે પૈસા કોઈ આવે કે હું ભૂખ્યો છું તો એને ફ્રીમાં ખાવાની સર્વિસ આપવાની. એને જે જોઈતું હોય સ્ટોરમાંથી ખાવા પીવા માટે એટલું આપી દેવાનું, એને ઇગ્નોર નહીં કરવાનું. હવે આવો જ પ્રસંગ મારે પણ બનેલો એક વખત કે જે લગભગ હવે એક વ્યક્તિ આવ્યો હોમલેસ, પછી બહુ થાકેલો હતો. મેં કીધું ઓકે બ્રધર, તને ભૂખ લાગી છે? એટલે કે હા, મને ભૂખ લાગી છે, મારી જોડે પૈસા નથી. મેં કીધું ઓકે, તારે જે જોઈતું હોય સ્ટોરમાંથી લઈ લે, તું જમી લે પહેલાં, બરાબર. એને જમાડ્યો પ્રેમથી, સોડાને બધું આપ્યું, પાયું, ખવડાવ્યું, બધું કર્યું. પછી મારે 10 વાગે સ્ટોર વસ્તી કરવાનો હોય, બંધ કરવાનો ટાઈમ મારો 10 વાગ્યાનો. એટલે એ રહ્યો કે હું બહાર બેસી શકું. મેં એને કહ્યું કે જો તું અહીંયા હવે અહીંયાથી હું હવે 10 વાગે હું નીકળવાનો છું, તો તું એકલો અહીંયા રહી, સ્ટોર બંધ હશે તો કોઈ અજાણી વ્યક્તિ આવીને તને નુકસાન પણ કરી શકે, તને વગાડશે. તો હું ઓકે, તારી રીતે તારે જો તું જઈ શકતો હોય કોઈની ગાડીમાં બેસીને તો કોશિશ કર, નહીંતર હું તને સગવડ કરી આપું, બરાબર. એટલે એને મને એવું કહ્યું કે ભાઈ એમ કે મારે તો હું ચાલતો આવ્યો છું ને મારે કોઈ આધાર નથી. મેં કીધું હું તને હેલ્પ કરી શકું. હવે હું ઓકે, હવે બીજી વસ્તુ કે હું પોલીસને બોલાવીશ. એટલે પોલીસ આવશે તો તારા જોડે કોઈ એવું વેપન, ઇલીગલ વેપન કે ડ્રગ્સ કે એવું કંઈ છે કે નહીં, એ મેં એને સવાલ કર્યો. કીધું જો આ વસ્તુ હશે ને તો એ તને જેલમાં લઈ જશે પોલીસ. તારા જોડે આ બધી વસ્તુઓ ના હોય તો એ પોલીસવાળો તને, હું બોલાવું પોલીસ, એટલે પોલીસવાળો તને લઈ જશે, બરાબર. તો આ રીતે એને પ્રેમથી વાત કરો, બરાબર. અને તમારે કહેવાનું કે તને પોલીસ કોઈ બીજી ઈજા નહીં કરે, પણ જો તારા જોડે ડ્રગ કંઈ હશે તો તને જેલમાં લઈ જશે. એટલે આ રીતે એને પ્રેમથી વાતચીત કરવાની, અને વાતચીત કરો તો તમે એ વ્યક્તિ તમારા હોમમાં એટેક નહીં કરે, બરાબર. એ ખુશ થઈ ગયો, એને મને થેન્ક યુ કર્યું. પોલીસ આવી, પોલીસે એને ચેક કર્યું, એના જોડે કંઈ હતું નહીં. એના પોલીસવાળાને કીધું તું આને ટાઉનમાં પહોંચાડી દે, કારણ કે અહીંયા 10 વાગે હું સ્ટોર બંધ કરું, પછી એને કોઈ બહાર બેઠો હોય તો કોઈ મારી નાખે કે કોઈ આ ના થાય, એના કરતાં એની સેફટી માટે એને ટાઉનમાં જે 24 કલાક ઓપન સ્ટોર હોય એ જગ્યાએ તું ઉતારી દે, બરાબર. એટલે આવી રીતે તમે વ્યક્તિને ઇગ્નોર કરવાનું
કે ભાઈ હું પોલીસ બોલાવું, આ બધું નહીં કરવાનું. તમારે ઓકે પ્રેમથી અને શાંતિથી બધું કોઈ પણ વસ્તુ પતાવવાની. શું તો તમારા આ મારા જે હું આ બધા મારા કસ્ટમરોના અને મિત્રોના અને બધા વિડીયો મોકલું છું, બરાબર છે આજે, તો એ વિડીયો કેમ મોકલું છું કે મારા રિલેશનો એવા છે, બરાબર. બીજી વસ્તુ એ છે કે મારા સ્ટોનની અંદર ભૂરિયા કે આફ્રિકન અમેરિકન, હવે આફ્રિકન અમેરિકન એટલે અશ્વેત લોકોના જે એમના બાપ દાદાઓને બધા આફ્રિકાથી આવેલા એટલે એમના આફ્રિકન અમેરિકન કહેવાય, એ રિસ્પેક્ટવાળો શબ્દ કહેવાય. હવે આ બધા અમે છીએ ને, પણ અમારા સ્ટોનની અંદર બધા લગભગ 30-40% કસ્ટમરો અશ્વેત હશે, બાકીના 60% વ્હાઇટ આવે છે. પણ તેમ છતાંય અમારા સ્ટોરના જે બધા રેગ્યુલર કસ્ટમરો જે આવી છે ને, અમે બધાને એક ફેમિલી જેવા જ લાગીએ. બધા એકબીજાને બોલીએ, હસીએ, બોલીએ, ચાલીએ, કોઈને ખબર ના પડે કે કોણ શું કરે. બધા પ્રેમથી રહેવાનું, વાતોચીતો કરવાની, હસી મજાકને એ ચાલુ કરવાનું. આપણને એવું ના લાગવું જોઈએ કે આપણે ઇન્ડિયામાં નથી. અહીંયા વાતાવરણ જ આપણે એવું ઊભું કરી દો સ્ટોરના આજુબાજુના સ્ટોરની અંદર કે તમને એવું લાગે કે તમે ઇન્ડિયામાં છો. જો આવું કરશો ને તો તમને બહુ મજા આવશે. મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો મારા આવા વિડીયો તમને મળી રહેશે.